ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? અત્યારે થોડા સમય સુધી આપણે ઓફલાઈન ક્લાસરૂમની અંદર લેક્ચર બંધ છે. એ દરમિયાન આપણે ઓનલાઈનથી આ પ્રમાણે વિડીયો બનાવીને શૈક્ષણિક કાર્ય શરૂ રાખવાનું છે. એના અનુસંધાને આજે પેપર નંબર 605 ફિઝિકલ અને એનાલિટિકલ કેમિસ્ટ્રીનું જે છે પાર્ટ 2, એમાં ક્લાસરૂમની અંદર આપણે કેમિકલ કાઇનેટિક્સનો ટોપિક શરૂ કર્યો છે. ને અત્યારે ઓનલાઈનની અંદર આપણે જે પેપર નંબર 605ની અંદર યુનિટ નંબર 1 જે છે EMF, એ આપણે શરૂ કરવું છે આપણે આજે. તો એનો પહેલો વિડીયો લેક્ચર બનાવીને અપલોડ કરવામાં આવ્યો છે. તો EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, ગુજરાતીમાં એને વીજચાલક બળ એવું નામ આપીએ છીએ. EMFનો સ્ટડી તમે 12મા ધોરણમાં પણ કર્યો છે અને BScના ચોથા સેમેસ્ટરની અંદર પણ આનો અભ્યાસ કર્યો છે. તો EMFનો સાદી વ્યાખ્યા જે છે અથવા EMF કોને કહેવાય એની પ્રાથમિક સમજ તમારા મગજમાં છે. અને એના માટેના પ્રેક્ટિકલ પણ તમે લોકોએ 5મા સેમેસ્ટરમાં અને 6થા સેમેસ્ટરની અંદર સેલ, કોષ અથવા ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરી pH મીટરમાં, પોટેન્શિયોમીટરમાં, કંડક્ટોમીટરમાં અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોડનો ઉપયોગ તમે અત્યારે પ્રેક્ટિકલમાં કરો છો. એની થિયરી પણ તમે લોકોએ અગાઉ સેમેસ્ટર 4ની અંદર જોઈ છે. એટલે એની અંદર 2 પ્રકારના સેલ હોય છે અને એ સેલને કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. તો એ જે છે સેલ ઇલેક્ટ્રોડ ડુબાડીએ છે, તો એમાં ઊંચી સાંદ્રતાવાળું જે દ્રાવણ હોય, વિદ્યુત વિભાજનનું દ્રાવણ હોય, એ તરફથી નીચી સાંદ્રતાવાળા વિદ્યુત વિભાજિત દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે એના કારણે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટલે કે વીજચાલક બળ ઉત્પન્ન થાય છે. અને એને આપણે કોઈ વાહક તાર વડે જોડવામાં આવે તો એ ઊંચા પોટેન્શિયલ તરફથી નીચા પોટેન્શિયલ તરફ વીજ પ્રવાહ જે વહે છે એના તફાવતને, એના ડિફરન્સને આપણે વીજચાલક બળ અથવા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહીએ છીએ. એટલે અહીંયા આગળ વિદ્યુત વિભાજિત દ્રાવણમાં ડુબાડવામાં આવે, 2 ઇલેક્ટ્રોડ લેવામાં આવે. એક ઇલેક્ટ્રોડ છે એ ઊંચી સાંદ્રતાવાળા દ્રાવણમાં ડુબાડવામાં આવે, એના સંસર્ગમાં રાખવામાં આવે. બીજો જે ઇલેક્ટ્રોડ જે છે એ નીચી સાંદ્રતાવાળા દ્રાવણમાં રાખવામાં આવે અને એના કારણે વીજ પ્રવાહ જે ઉત્પન્ન થાય અને એ વીજ પ્રવાહના તફાવતનું જે મૂલ્ય આપણને મળે એને આપણે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF કહીએ છીએ. આ વિશેની સમજ તમને લોકોને છે. એટલે એ કદાચ ન હોય તો 12મા ધોરણની કેમેસ્ટ્રી અથવા સેમેસ્ટર 4નું જે સિલેબસમાં જે આવતું હતું એનું તમારે પુનરાવર્તન, રિપીટેશન કરવું પડશે. તો આ રીતે આપણે EMF નું જે ચેપ્ટર છે એ આપણે ભણવાનું છે. અત્યારે 6થા સેમેસ્ટરની અંદર EMF નો જે ટોપિક જે છે, પહેલો જે યુનિટ છે યુનિટ નંબર 1, એમાં કયા ટોપિક આવે છે અને કેવા પ્રકારના પ્રશ્નો યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાય છે એની પહેલા આપણે ચર્ચા કરીએ. આ સિલેબસની અંદર ધ્રુવીભવન એટલે શું, ધ્રુવીભવન થવાના કારણો શું અને
જે ધ્રુવીભવન જે થાય છે એને અટકાવવાના ઉપાયો શું? આવો એક પ્રશ્ન યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાય છે. ધ્રુવીભવન એટલે શું? ધ્રુવીભવન થવાના કારણો કયા હોઈ શકે? અને ધ્રુવીભવન અટકાવવું હોય અથવા દૂર કરવું હોય તો એના કયા કયા ઉપાયો છે? તો એ કોઝિસ અને રેમેડી ઓફ પોલરાઇઝેશન, એના વિશે આપણે પહેલો ટોપિક એ આવે. પછી વિઘટન વોલ્ટેજ અથવા વિઘટન પોટેન્શિયલ એટલે શું? એ વિઘટન વોલ્ટેજનો ટોપિક આવે છે. પછી વિઘટન વોલ્ટેજ માપવાની અલગ અલગ જે રીતો જે છે, પદ્ધતિ જે છે, તો એના વિશે આપણે આવશે. એટલે કે વિઘટન વોલ્ટેજ એટલે શું, ડીકમ્પોઝિશન વોલ્ટેજ, અને વિઘટન વોલ્ટેજ માપવાની અલગ અલગ રીત જે છે એ આવશે. ત્યાર પછી ઓવર વોલ્ટેજ. વોટ ઇઝ મીનિંગ ઓફ ઓવર વોલ્ટેજ? ઓવર વોલ્ટેજ વિશે પણ ટોપિક આવે છે, એનો પણ આપણે સ્ટડી કરવો પડશે. એમાં આગળ હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ. હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ એટલે શું, એના વિશે પણ આપણે સમજ લેવી પડશે. ઓવર વોલ્ટેજને અસર કરતા પરિબળો કયા કયા છે, એનો એક પ્રશ્ન પૂછાય છે. ઓવર વોલ્ટેજ એટલે શું અને ઓવર વોલ્ટેજને અસર કરતા પરિબળો એટલે શું, કયા કયા પરિબળો છે, એનો પણ એક પ્રશ્ન પૂછાય છે. જે પ્રમાણે વિઘટન વોલ્ટેજનું માપન કરવાની અલગ અલગ રીતો છે, એમ ઓવર વોલ્ટેજ ને માપન કરવાની પણ અલગ અલગ રીતો છે. ડિફરન્સ મેથડ ઓફ મેઝરમેન્ટ ઓફ ઓવર વોલ્ટેજ, એના વિશે પણ આપણે સમજ મેળવવાની છે. એ ઉપરાંત ઓવર વોલ્ટેજ નક્કી કરવા માટેની અલગ અલગ થિયરીઓ, અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે જે સિદ્ધાંતો જે આપ્યા છે અથવા જે થિયરી જે આપી છે, તો એ ઓવર વોલ્ટેજ નક્કી કરવાની અલગ અલગ અથવા વિવિધ થિયરીઓ. એમાં ટફેટનો સિદ્ધાંત આવશે, કર્નીનો સિદ્ધાંત આવશે, કર્ની નામના વૈજ્ઞાનિકનો સિદ્ધાંત આવશે, ઇરિંગ, ગ્લાસન અને લેડરનો સિદ્ધાંત આવશે. એ રીતે આપણે આવશે. અને ધ્રુવીભવનના પ્રકારો કયા કયા હોઈ શકે. તો આ રીતે ધ્રુવીભવન એટલે શું, ધ્રુવીભવન થવાના કારણો, ધ્રુવીભવન અટકાવવા માટેના ઉપાયો, વિઘટન વોલ્ટેજ, ઓવર વોલ્ટેજ, હાઇડ્રોજન ઓવર વોલ્ટેજ, વિઘટન વોલ્ટેજ નક્કી કરવાની અલગ અલગ પદ્ધતિઓ, એ જ પ્રમાણે ઓવર વોલ્ટેજ નક્કી કરવાની વિવિધ પદ્ધતિઓ, ઓવર વોલ્ટેજની અલગ અલગ થિયરીઓ. આટલું આપણા ટોપિકમાં આ છઠ્ઠા સેમેસ્ટરની અંદર આ યુનિટ નંબર 1માં EMFમાં આવે છે. તો આ આપણો સિલેબસ છે, આ આપણો ટોપિક છે, અને આ ચેપ્ટરમાંથી યુનિવર્સિટીની પરીક્ષામાં 14 માર્ક્સનું પૂછાય છે. એમાં 17 માર્ક્સનું પૂછાય છે. 7 માર્ક્સના 2 પ્રશ્નો હોય અથવા એની ઓવરમાં એક 14 માર્ક્સનો મોટો પ્રશ્ન હોય. તો એ રીતે આપણે તૈયાર કરવાનું છે અને આ ટોપિક વિશે આપણે સમજ મેળવવાની છે. તો મેં કીધું એ પ્રમાણે પહેલાં EMF એટલે શું એ ખબર હોવી જોઈએ. કેવા કેવા પ્રકારના ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા પહેલી વસ્તુ એ આપણે મગજમાં હોવી જોઈએ કે આ EMF પરથી આપણે શું મેળવી શકીએ અથવા શું નક્કી થઈ શકે. આ પ્રકારનો EMFનો જે ટોપિક જે છે એની શું જરૂરિયાત છે, શું રિક્વાયરમેન્ટ, શા માટે આ સિદ્ધાંત અહીંયા આગળ કેમેસ્ટ્રીમાં આવે છે અને આપણે શા માટે એનો સ્ટડી કરવો પડે, શા માટે ભણવું પડે.
તો જે પ્રમાણે આપણે કદમાપક પૃથ્થકરણની અંદર વિરેટ પીપેટનો ઉપયોગ કરી, ક્લાસિકલ મેથડનો ઉપયોગ કરી અજ્ઞાત દ્રાવણની સાંદ્રતા N1 V1 બરાબર N2 V2 નક્કી કરીએ છીએ અને એમાં આપણે જે પરિણામ મળે છે એ પરિણામ લગભગ ચોક્કસ હોતું નથી. એમાં પર્સનલ એરરને કારણે અથવા બીજી કોઈ ત્રુટિને કારણે આપણને ચોક્કસ પરિણામ મળતું નથી. પણ ધીમે ધીમે કેમિસ્ટ્રીનો વિકાસ થતો ગયો, કાળક્રમે એમાં બદલાવ આવે અને એના જે ક્લાસિકલ મેથડ જે છે એને બદલે ઇન્સ્ટ્રુમેન્ટ મેથડનો ઉપયોગ કરી અને આપણે ચોક્કસ અજ્ઞાત દ્રાવણની સાંદ્રતા નક્કી કરી શકીએ, એનું પ્રમાણ નક્કી કરી શકીએ અને એ માટેનો જે વિચાર વૈજ્ઞાનિકોને આવ્યો એના ઉપરથી આ EMF નો સિદ્ધાંત આવેલો છે. અને અહીંયા આગળ બે અલગ દ્રાવણ જે છે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો પહેલો પ્રશ્ન આપણે એમ થાય કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે શું, કે જેમાંથી આયનીકરણ થઈ શકે, આયનો ઉત્પન્ન થાય એ પ્રકારનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય, આયનો ઉત્પન્ન થતા હોય. ધારો કે H2SO4 તો એમાં H+ અને SO4-2 ધન આયન અને ઋણ આયન છે, એની જે મૂવમેન્ટ જે થાય છે અને એના કારણે આપણને જે પોટેન્શિયલ જે મળે છે, આયનોને કારણે, ઇલેક્ટ્રોનને કારણે જે પોટેન્શિયલ વીજ પ્રવાહ જે મળે છે એનો આપણે ઉપયોગ કરી અને કેટલા પ્રમાણમાં અને કેવા પ્રમાણમાં એનું આયનીકરણ થાય છે અને એના ઉપરથી એ આયનીકરણ થવા માટે ઇલેક્ટ્રોનની જરૂર પડે અને એ ઇલેક્ટ્રોન જે છે એમાં બે પ્રકારના ઇલેક્ટ્રોન આવે, દર્શક ધ્રુવ અને સંદર્ભ ધ્રુવ. દર્શક ધ્રુવ એટલે જેનો ઇલેક્ટ્રોન ચોક્કસ હોય, જાણીતો હોય પોટેન્શિયલ EMF, અને એના સરખામણીમાં સંદર્ભ ધ્રુવ જે છે એ આપણે કેટલો પોટેન્શિયલ દર્શાવે છે અને એની ગણતરી કરી અંતિમ બિંદુ નક્કી કરી અને સાંદ્રતા આ પ્રમાણે આપણે નક્કી કરી શકીએ. અને એના પ્રૂફ માટે આપણે સેમેસ્ટર 5ની અંદર પણ ફિઝિકલ પ્રેક્ટિકલની અંદર આપણે એનો ઉપયોગ કરીને એની માહિતી આપણે મેળવેલી છે. તો આ પ્રમાણે બે પ્રકારના સેલ હોય છે. એમાં ગેલ્વેનિક સેલ હોય છે કે જેમાં રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય છે. એ પ્રકારના ગેલ્વેનિક સેલ, વોલ્ટેક સેલ, સાદો કોષ, આ બધા પ્રકારના સેલ છે કે જેમાં રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય છે. અને બીજો જે સેલ જે છે કેમેસ્ટ્રીની અંદર વિદ્યુત વિભાજ્ય સેલ છે કે જેમાં વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય છે. એટલે ગેલ્વેનિક સેલની અંદર રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય છે, જ્યારે વિદ્યુત વિભાજ્ય જે સેલ જે છે એમાં વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય છે. તો આ પ્રમાણે એક એનર્જીનું બીજી એનર્જીમાં રૂપાંતર થાય છે એટલું માહિતી મળ્યા પછી આ પ્રકારના સેલ અસ્તિત્વમાં કેમિસ્ટ્રીમાં આવ્યા અને એના ઉપરથી આ ટોપિક જે છે EMF નક્કી થયો અને એના દ્વારા આપણે અજ્ઞાત દ્રાવણની સાંદ્રતા શોધી શકીએ. હવે જે સેલ આપણે જે વાપરીએ છીએ એ સેલ, ધારો કે આપણે ટીવીના રિમોટ માટે જે સેલ છે અથવા જે મોબાઈલમાં આપણે જે સેલ જે છે એ સેલ અમુક સમયે નિષ્ક્રિય થાય છે, ઇનએક્ટિવ થઈ જાય છે અથવા એ નબળા પડી જાય છે અને જેના કારણે આપણને વીજ પ્રવાહ અથવા એનું જે પોટેન્શિયલ જે છે એ ઓછું મળે છે. તો આ પ્રમાણે અમુક સમયના પછી એ સેલ અથવા એ જે કોષ છે એ નિષ્ક્રિય થઈ જાય છે. તો એની પાછળનું કારણ શું હોઈ શકે? કોષ નિષ્ક્રિય થઈ જાય એટલે કે વીજ પ્રવાહ જે છે એ અટકી જાય, શૂન્ય થઈ જાય અને એ નિષ્ક્રિય બની જાય. તો આવું થવા પાછળનું જે કારણ છે એને
કેમેસ્ટ્રીમાં EMFમાં ધ્રુવીભવન થયું છે એમ કહેવાય. એટલે કે જ્યારે કોઈ સેલ શરૂઆતમાં એનો વીજ પ્રવાહ ખૂબ વધારે હોય, ધીમે 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 અટકે અને લગભગ એ શૂન્ય તરફ થઈ જાય તો એ સેલ ધ્રુવીભૂત થયો છે એમ કહેવાય. એટલે કે અને આ ઘટનાને ધ્રુવીભવન થયું છે એમ કહેવાય. તો સેલનું જે નિષ્ક્રિય થવાનું જે કારણ છે અને એ કારણે સેલ ધ્રુવીભૂત થઈ જાય છે અને એનો જે વીજ પ્રવાહ જે છે એ અટકી જાય છે. તો આ ઘટનાને ધ્રુવીભવન કહેવાય છે. અને આ પ્રકારની ઘટના અથવા આ પ્રકારની પ્રોસેસ સેલની અંદર શા માટે થતી હશે અને એના કારણે વિરુદ્ધ પ્રકાર પછી એ સેલ ઉપર બહારથી એપ્લાઇડ વોલ્ટેજ વાયા ગેલ્વેનોમીટર કે વોલ્ટમીટરથી આપીએ તો એનો જે શરૂઆતમાં જે પ્રવાહ વહેવાનો જે માર્ગ હોય અથવા તે દિશા હોય એનાથી વિરુદ્ધ પ્રકારની એક વખત ઇલેક્ટ્રોડ ધ્રુવીભૂત થઈ ગયા પછી એનો જે પ્રવાહ જે વહેવાનો હોય એ પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે અને એના કારણે આપણે પોટેન્શિયલ અથવા વીજ પ્રવાહ પુનર્જીવિત મળે તો એને આપણે ધ્રુવીભવન થયું છે એમ કહેવાય. તો વ્યાખ્યા આપણે આપ્યું હોય તો આ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયાની અંદર બે અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોડ ડૂબાડેલા હોય, સંસર્ગમાં હોય અને વિદ્યુત વિભાજન થતું હોય. વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત વિભાજન થતું હોય એ દરમિયાન એમાં અલગ પ્રકારની બીજી નિપજ મળે. જે પ્રમાણે એનોડિક પ્રક્રિયા અને કેથોડિક પ્રક્રિયા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થતી હોય એ દરમિયાન જે નિપજ મળતી હોય એના કરતાં બીજી નિપજ મળે. એટલે કે ફરીથી આ પ્રમાણે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દરમિયાન વિદ્યુત વિભાજનની અન્ય કોઈ નિપજ મળે અને એ અન્ય નિપજ વડે ઉત્પન્ન થતા બીજી જે નિપજ મળે અને એના કારણે ઉત્પન્ન થતો વિરુદ્ધ EMF એટલે કે એની જે પ્રવાહની જે દિશા હોય એ દિશા બદલાઈ જાય. જે મૂળ દિશા હોય એના કરતાં વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય અને એના કારણે પોટેન્શિયલ જે છે એ નબળો પડી જાય, વીજ પ્રવાહ ઘટી જાય, શૂન્ય થઈ જાય અને પછી જે EMF ઉત્પન્ન થાય અને એની દિશા વિરુદ્ધ હોય અને વિરુદ્ધ EMF ને ધ્રુવીભવન કહે છે. બરાબર. તો આ પ્રમાણે જ્યારે ઇલેક્ટ્રોડ જે છે એ વીજ પ્રવાહ શરૂઆતમાં થોડો વધારે ઉત્પન્ન થાય પછી ધીમે 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 એ ઘટતો જાય, શૂન્ય થઈ જાય ત્યારે એ ઇલેક્ટ્રોડ ધ્રુવીભૂત થયો છે એમ કહેવાય. અને પછી વધારે બેટરી જે હોય એમાં આપણે બહારથી વધારાનો વોલ્ટેજ આપીએ અને પાછો ઇલેક્ટ્રોડ જે છે એ સક્રિય થાય અને એની જે દિશા જે EMF ઉત્પન્ન કરવાની જે દિશા જે છે એ વિરુદ્ધ થઈ જાય તો આ વિરુદ્ધ EMF ને ધ્રુવીભવન થયું છે એમ કહેવાય. દાખલા તરીકે લીસી સપાટીવાળો પ્લેટિનમનો ધ્રુવ હોય, બે ધ્રુવ હોય પ્લેટિનમના, એને H2SO4 ના જલીય દ્રાવણમાં ડુબાડવામાં આવે ત્યારે 1.5
1.7 EMF જેટલો વોલ્ટ લાગુ પાડીએ ત્યારે 1.7 વોલ્ટ જેટલો EMF લાગુ પાડીએ ત્યારે એમાં એનોડિક પ્રક્રિયા અને કેથોડિક પ્રક્રિયા આ પ્રમાણે થાય છે. H2O લિક્વિડમાંથી 2H+ બને અને એક ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય અને સાથે કેથોડ પ્રક્રિયામાં બે ઇલેક્ટ્રોન મેળવે રિડક્શન પ્રક્રિયા થાય અને અહીંયા આગળ ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય, અહીંયા આગળ H2 વાયુ ઉત્પન્ન થાય અને આ જે હાઇડ્રોજન વાયુ કેથોડ ઉપર અને ઓક્સિજન વાયુ જે એનોડ ઉપર ઉત્પન્ન થાય છે, હકીકતમાં જલીય H2SO નું દ્રાવણ છે, એમાં જે H2O જે છે એના કારણે કેથોડ ઉપર ઓક્સિજન વાયુ વધારાની નિપજ મળે છે અને એનોડ ઉપર ઓક્સિજન વાયુ મળે છે, કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ વધારાની નિપજ મળે છે અને એના કારણે મૂળ જલીય H2SO નું દ્રાવણ છે અને પાણીના કારણે એમાં રહેલા પાણીના કારણે ઓક્સિજન વાયુ અને હાઇડ્રોજન વાયુ એનોડ ઉપર અને કેથોડ ઉપર ઉત્પન્ન થાય છે, વધારાની જે નિપજ મળે છે અને એના કારણે EMF નું મૂલ્ય જે છે એ ઘટે છે, શૂન્ય થઈ જાય છે. ત્યારે આ બંને પ્લેટિનમના ઇલેક્ટ્રોન ધ્રુવીભૂત થયા છે અથવા ધ્રુવીભવન થયું છે એમ કહી શકાય. એટલે ધ્રુવીભવન એટલે શું સામાન્ય સમજવું હોય તો આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોન જે છે એમાં વીજ પ્રવાહનું મૂલ્ય ઘટે છે, શૂન્ય થઈ જાય છે. શું કામ ઘટે છે અથવા શું કામ એ શૂન્ય થઈ જાય છે? તો ત્યાં આગળ વધારાની બીજી નિપજ કઈ? તો અહીંયા આગળ ઓક્સિજન વાયુ અને અહીંયા આગળ હાઇડ્રોજન વાયુ એકઠો થાય છે અને એ પ્લેટિનમના જે ધ્રુવમાં પ્લેટિનમ ધ્રુવ છે એને નિષ્ક્રિય કરે છે અને આ પ્રમાણે એ બંને ઇલેક્ટ્રોન જે છે એ નિષ્ક્રિય થાય છે. એટલે એનોડ ઉપર જે પ્લેટિનમ ઇલેક્ટ્રોન જે છે ત્યાં ઓક્સિજન વાયુ જમા થાય છે, કેથોડ ઉપર જે પ્લેટિનમ ઇલેક્ટ્રોન જે છે ત્યાં હાઇડ્રોજન વાયુ જમા થાય છે અને એ બંનેને નિષ્ક્રિય બનાવે છે. તો અને એનો જે વીજ પ્રવાહનું જે મૂલ્ય છે શૂન્ય થઈ જાય છે અને આ પ્રમાણે થવાનું કારણ વધારાની જે નિપજ વિદ્યુત વિભાજનની જે નિપજો મળે છે અને એમાં જે EMF ઉત્પન્ન થાય છે તો એની જે દિશા જે છે એ દિશા વિરુદ્ધ થઈ જાય છે અને એના કારણે ઇલેક્ટ્રોન જે છે એ વીજ પ્રવાહ ઘટે છે, શૂન્ય થઈ જાય છે અને ધ્રુવીભવન થયું છે અથવા ધ્રુવીભૂત થયું છે. સામાન્ય ગુજરાતી અર્થ ધ્રુવીભવન એટલે શું? એક જગ્યાએ ભેગા થવું, બરાબર? તો અહીંયા આગળ જલીય H2SO દ્રાવણમાં બે ઇલેક્ટ્રોન ડૂબાડેલા છે, પ્લેટિનમના બે ઇલેક્ટ્રોન ડૂબાડેલા છે. એ નિષ્ક્રિય શું કામ થાય છે? તો એક ઇલેક્ટ્રોન ઉપર ઓક્સિજન વાયુ જમા થાય છે, બીજા ઇલેક્ટ્રોન ઉપર હાઇડ્રોજન વાયુ જમા થાય છે અને એના જે પરપોટા નીકળે છે અને એના કારણે નિષ્ક્રિય થઈ જાય છે અને પછી એ ધ્રુવીભૂત થયા છે એમ કહેવાય અને આ જે ઘટના જે બને છે એને ધ્રુવીભવન કહેવાય. તો આ રીતે ધ્રુવીભવન એટલે શું? કે જ્યારે આપેલ વીજ પ્રવાહ ઘટે, શૂન્ય થઈ જાય અને ધ્રુવીભવન થઈ જાય. હવે આ જે ઇલેક્ટ્રોન જે છે ધ્રુવીભૂત થઈ ગયા છે, એનું ધ્રુવીભવન થવાથી નિષ્ક્રિય થઈ ગયા છે. એક તરફ ઓક્સિજન વાયુ જમા થઈ ગયો છે, બીજી તરફ હાઇડ્રોજન વાયુ જમા થઈ ગયો છે, બંને થઈ ગયા છે. તો આ ધ્રુવીભવનની જે ઘટના જે થઈ ગઈ છે એનું કારણ શું છે? કે વધારાની જે નિપજ આડ પેદાશ ઉત્પન્ન થાય છે તો એને અટકાવવા માટે આપણે શું કરવું પડે? તો
ધ્રુવીભવન થતું અટકાવવા માટે આ જે બંને ઇલેક્ટ્રોડ જે છે એ ઇલેક્ટ્રોડની અંદર એને બરાબર સાફ કરી નાખીએ અને ફરીથી પાછું વર્કિંગમાં લઈએ, અથવા પ્લેટિનમ નિષ્ક્રિય જે ધ્રુવ જે છે એની જે લીસી સપાટી છે એના બદલે ખરબચડી સપાટી હોય તો ત્યાં આગળ ઓક્સિજન વાયુ અથવા હાઇડ્રોજન વાયુ એકઠો ન થાય, એના પરપોટા જમા ન થાય, એના ઉપર જમા ન થાય તો એ નિષ્ક્રિય થવાનો નથી, એટલે એમાં ન થાય. એટલે લીસી સપાટી બદલે ખરબચડી સપાટીવાળા ધ્રુવો પસંદ કરીએ તો ધ્રુવીભવન અટકાવી શકાય. હવે આ પ્રમાણે હોય અને એમાં ધારો કે બીજો કોઈ ઓક્સિડેશન કરતા પદાર્થો કે રિડક્શન કરતા પદાર્થો ઉમેરીએ, અથવા આપણે રીડિંગ લેતા હોય છે ત્યારે પ્રેક્ટિકલમાં એને સતત હલાવતા હોય છે, તો આ પ્રમાણે હલાવતા રહીએ તો એમાં જે ઇલેક્ટ્રોડ જે છે એ ઇલેક્ટ્રોડ પર આ પ્રકારના વાયુના પરપોટા જમા ન થાય અને આપણો જે ઇલેક્ટ્રોડ જે છે એ સક્રિય રહે. એટલા માટે થઈને આપણે જ્યારે આ પ્રકારના ઇલેક્ટ્રોડ વાપરીને પ્રેક્ટિકલ કરતા હોય છે ત્યારે સતત એને હલાવવું જરૂરી હોય છે, અથવા એની અંદર ઓક્સિડેશન થતા પદાર્થો અથવા રિડક્શન થતા પદાર્થો બહારથી ઉમેરીએ તો પણ ઇલેક્ટ્રોડ ધ્રુવીભવન ન થાય, નિષ્ક્રિય ન થાય અને સક્રિયતા જળવાઈ રહે અને પોટેન્શિયલ અથવા વીજ પ્રવાહ શરૂ રહે. તો ધ્રુવીભવન થતું અટકાવવા માટે ઇલેક્ટ્રોડ જે છે એ લીસી સપાટીવાળા બદલે ખરબચડી સપાટીવાળા લેવા પડે. એમાં ઓક્સિડેશન કરતા પદાર્થો ધારો કે નાઇટ્રિક એસિડ છે એ પ્રકારે ઉમેરવા પડે કે જેથી પ્રવાહ સતત શરૂ રહે અને એ ઇલેક્ટ્રોડ છે ધ્રુવીભૂત ન થાય. આ પ્રકારના ઓક્સિડેશન કરતા પદાર્થો અથવા રિડક્શન કરતા પદાર્થો બહારથી ચાલુ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દરમિયાન ઉમેરતા જઈએ તો ઇલેક્ટ્રોડ છે એ સક્રિય રહે. તો આ પ્રમાણે ઇલેક્ટ્રોકેમિકલ પ્રોસેસ પણ આવે છે, એનાથી પણ ધ્રુવીભવન છે એ આપણે અટકાવી શકાય. એટલે ધ્રુવીભવન થવાનું કારણ શું છે? બીજી જે નિપજો ચાલુ વિદ્યુત વિભાજન પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે અને એ નિપજો ઇલેક્ટ્રોડને નિષ્ક્રિય બનાવે છે, આ કારણે ધ્રુવીભવન થાય છે. અને એને અટકાવવા માટે આ પ્રકારના ઇલેક્ટ્રોડ લીસી સપાટીવાળાને બદલે ખરબચડી સપાટીવાળા લેવા જોઈએ. ઓક્સિડેશન કરતા પદાર્થો અથવા રિડક્શન કરતા પદાર્થો એ વિદ્યુત વિભાજન દરમિયાન ઉમેરતા જવા જોઈએ અને આ પ્રમાણે અથવા બીજી કોઈ ઇલેક્ટ્રોકેમિકલ પ્રોસેસ જે છે એનો ઉપયોગ કરી અને આપણે કરી શકીએ. દ્રાવણને સતત હલાવતા રહીએ તો પણ ધ્રુવીભવન ન થાય અને ઇલેક્ટ્રોડ જે છે એ આ પ્રમાણે સક્રિય રહી શકે. તો અહીંયા આગળ આપણે ધ્રુવીભવન એટલે શું, ધ્રુવીભવન થવાનું કારણ શું અથવા કારણો શું, અને આ પ્રમાણે ધ્રુવીભવન થયું હોય તો એને અટકાવવા માટેના ઉપાયો કયા, એના વિશેની આપણે આજે આ વિડિયો લેક્ચરમાં ચર્ચા થઈ. અને હવે પછીના વિડિયો લેક્ચરની અંદર વિઘટન વોલ્ટેજ એટલે શું, વિઘટન વોલ્ટેજ માપવાની રીતો કઈ કઈ છે એના વિશે આપણે સમજ હવે પછીના વિડિયો લેક્ચરમાં મેળવશું.